નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું એક એવી વાત કરવાની છું જેનાથી તમને એવું લાગી શકે કે આ શું બોલે છે, આવું થોડી હોય. પણ સત્ય હંમેશા કડવું હોય છે અને હકીકત છે એ આપણે પચાવી નથી શકતા. તો હું તમને આજે એવી વાત કરવાની છું કે આપણે આ ઇન્ડિયામાં જે સ્ત્રીઓ ઉપર રેપ કરવામાં આવે છે અને એમની સાથે કાંઈ પણ ખરાબ વર્તન કરવામાં આવે છે ત્યારે વાંક છે એ પુરુષો અને જે સંસ્કારી સમાજ છે એ એવો જ વાંક આપે કે છોકરી છે એણે હિન્ટ આપી હશે, એણે ટૂંકા કપડાં પહેર્યા હશે અને એ રાત્રે બહાર ફરવા ગઈ હશે ને એણે કંઈક એવું વર્તન કર્યું હશે એટલે સામેવાળો મર્દ છે એ તો નાગા હોય અને છોકરા છે એ તો કાંઈ બી કરી શકે. એટલે પછી છોકરી છે એને જ બધું સંભાળવું પડે અને એને ગમે એવી રીતે રહી ના શકે. અને જો તમે ભૂલથી ટૂંકા કપડાં પહેરી લીધા એટલે તમે તો કેરેક્ટરલેસ જ થઈ ગયા ઇન્ડિયામાં. અને હવે બીજી વાત હું તમને કહું કે આપણું જે ઇન્ડિયા ભારત છે એમાં એક સની લિયોન છે, એ એક્ટ્રેસ છે અને આમ મૂળ એ કેનેડાની છે અને અત્યારે એક્ટ્રેસ છે, મોડેલ છે અને પહેલાં એ પોર્ન સ્ટાર હતી અને ઇન્ડિયાના બધાય લોકો અને દેશમાં બધાય લોકો એને જાણે છે એટલા માટે કે જે લોકો પોર્ન જોઈ છે એ બધાએ એને જોયેલી છે. અને અત્યારે એ સની લિયોન છે એને બધાએ એક્ટ્રેસ માને છે અને એને બહુ સારી છોકરી ગણી લીધી છે. એમાં ખોટું કાંઈ નથી. પહેલાં એ પાસ્ટમાં એમણે એ પોર્ન સ્ટારને એવું બધું એણે કર્યું કે તો આપણે એવું માનીને ચાલીએ કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહીં હોય તો એમણે એ પગલું ભર્યું અને પછી નો ડાઉટ કે એમના લગ્ન થયા છે, પછી એમણે છોકરીઓ છે એને અડોપ્ટ કરી છે, બધું સારું કામ કરે છે. પણ કહેવાનું એમ છે કે જ્યારે ભારત દેશમાં લોકો છે એ જે છોકરીઓ છે એની ઉપર રેપ થાય અને એની સાથે કંઈક ખરાબ કરવામાં આવે ત્યારે એની સાથે ખરાબ વર્તન કરે છે અને સાચે જે છોકરી પોર્ન સ્ટાર છે એની પૂજા કરે છે અને એને માન સન્માનને બધું મળે છે. તો આને શું કહેવાય? મને તો સમજાતું નથી. તમને કોઈને સમજાતું હોય તો તમે મને કમેન્ટ્સમાં કહેજો. અને મને એ વાત ઉપર ગુસ્સો આવે છે કે જ્યારે કોઈ છોકરી એવું વિચારે કે મને ગમે એવા છોકરા સાથે લગ્ન કરવા છે અને મને ગમે એવી રીતે રહેવું છે તો સમાજના લોકો અને એના પેરેન્ટ્સ છે એનું જીવવાનું હરામ કરી નાખશે અને એને એવી રીતે ટ્રીટ કરશે કે એણે જાણે ખબર નહીં શું કરી દીધું. અને એ જ આપણી ઇન્ડિયન સોસાયટી કે જે પોર્ન સ્ટાર છે એને બહુ સારી ગણી લીધી છે અને એને હિરોઈન તરીકે રાખેલી છે. એ આપણા ઇન્ડિયન સોસાયટીવાળા જ અને એને બધાય જોઈએ છે. એવું જરાય નથી કે પોર્ન કોઈ જોતું નથી. નાનાથી બધાય છોકરા જોઈ છે, છોકરીઓ જોઈ છે, એવું કાંઈ ખરાબય નથી. પણ કહેવાનું એમ છે કે જ્યારે રેપ કરેલી સ્ત્રી છે એને ન્યાય મળતો નથી ને આવી રીતે આવું થાય છે ભારત દેશમાં.